દ્વારકાધીશની મહેરબાની છે કે અમને કોઈ ત્યાં વાવાઝોડું કોઈ આવ્યું નથી. આ બે ગામમાં વાવાઝોડું કોઈ દી આવ્યું નથી. અહીંથી આમ ટપી જાય, ક્યાંક તો આમ ટપી જાય, બાકી અહીંયા અસર પણ નથી થતો. કોઈ દિવસ અમારી એટલી ઉંમર થઈ ને મારી 56, 57, 58, પણ અહીં વાવાઝોડું મેં ધાર્યું નથી. એક જ વાવાઝોડું આવ્યું. એટલી દયા છે ભગવાન, એટલે જ દયા છે ભગવાનની. ભગવાન દયા કરે એટલી કોઈ કરતા નથી ભાઈ. મારું નામ છે કાંચી અને તમારા બધાનું આપણી ચેનલમાં સ્વાગત કરું છું. તો આજે આપણે આવ્યા છે મૂળ દ્વારકા, જે કોડીનારથી 7 કિલોમીટર જેટલું થાય છે. અને આ જગ્યા ઉપર સૌપ્રથમ કૃષ્ણ ભગવાન આવ્યા હતા અને ત્યારબાદ દ્વારકા નગરીની સ્થાપના કરી હતી. તો અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનનું એક મંદિર આવેલું છે, તે બહુ જૂનું મંદિર છે. તો આપણે તેના દર્શન કરીશું મિત્રો. તો તમે બધા વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. તો ચાલો આપણે તે મંદિરના દર્શન કરીએ. કૃષ્ણ ભગવાનનું મંદિર છે, તે બહુ જૂનું મંદિર છે અને આ પુરાતત્વ વિભાગમાં આપવામાં આવેલું છે. તો આમાં કાંઈ પણ ફેરફાર આપણે કરી શકીએ નહીં. તો આપણે તે મંદિરના દર્શન કરીએ. મંદિરની પરિક્રમા માટે જગ્યા પણ આપવામાં આવી છે, જે આપણે મંદિરની પરિક્રમા કરી શકીએ છીએ. જે બાપા છે તે આ મંદિર વિશે જાણે છે. તો આપણે તેને પૂછીશું કે આ મંદિર ક્યારે બન્યું હતું અને અહીંયા કૃષ્ણ ભગવાન ક્યારે આવ્યા હતા, તે બાપાને પૂછીએ. આ મંદિર બન્યું ને અમને ખબર નથી, અમારો જન્મ નતો ને. ક્યારનું મંદિર છે, ક્યારનું મંદિર છે. આ મંદિર હાટું થઈને કેટલા માણસ ઉપસ્થિત કરી ગયા. અહીં મંદિર સારું થયું નહીં, કરવા દેતા જ નથી. આ દીવાદાંડી પણ જ કરવા દેતા નહીં કોઈ વસ્તુ નથી. અમે અહીંના જ છે, મૂળ મટના જ છે. મંદિરમાં કઈ ફેરફાર થાય એમ નહીં, કઈ ફેરફાર નહીં. એને એ રાગામાં ઊભું ને તો જો એને એ જ રાગામાં ઊભું. અમે દર્શન કરીએ, કથા કરવા આવીએ, અહીંયા ધજા ચડાવીએ 52 ગજની, પણ એને એ જ રાગા. બીજું બધી કરો હોય કે આ મંદિરને ન અડો, બેને વસ્તુને ન અડો, આને એને નહીં અડવાનું, બધું કરવાનું. બધી કરી દીધી, બધી કોશિશ કરી લીધી. કસ્ટમવાળાઓએ કોશિશ કરી લીધી. જૂનવાણી મંદિર છે ને, આ તે મંદિર છે મિત્રો. અહીં દિને રાત ફરવા વાળા છે. એટલું છે આ દરિયો અહીં ને અહીં છે, અહીં હાલ્યો નથી. દ્વારકાધીશની મહેરબાની છે કે અમને કોઈ ત્યાં વાવાઝોડું કોઈ આવ્યું નથી. આ બે ગામમાં વાવાઝોડું કોઈ દી આવ્યું નથી. અહીંથી આમ ટપી જાય, ક્યાંક તો આમ ટપી જાય, બાકી અહીંયા અસર પણ નથી થતો. કોઈ દિવસ અમારી એટલી ઉંમર થઈ ને મારી 56, 57, 58, પણ અહીં વાવાઝોડું મેં ધાર્યું નથી. એક જ વાવાઝોડું આવ્યું. એટલી દયા છે ભગવાન, એટલે જ દયા છે ભગવાનની. ભગવાન દયા કરે એટલી કોઈ કરતા નથી ભાઈ. અટાણે આ દરિયા હમું જોવાય નહીં, ખબર છે. આ સોમા કોઈની હોળી પણ ન જાય એવી રીતે 2 મહિના સુધી હોળી કરતી નહીં. હોળી જાય ને 2 કટકા જ હોય. હા, અમારી નજરો નજર હાવ જોઈ.
ઓડીના ગટકા થઈ હા, ગયા બે કટકા. એટલામાંથી કઈ ન જાય. બીજે ક્યાંય નહીં. આ ફેર દરિયો થાય ને તઈ આ જેટી થોડી કરતી હતી ભાઈ. એ રીતનું તો આ નથી જેટે. કોઈ વસ્તુ નથી. ચોટી બાંધાઈ ગઈ બધી. જેટી બંધાઈ ગઈ એટલે બંદર ચાલુ થઈ ગયું. તો એ દ્વારકાધીશની મહેરબાની છે. તે પછી કોઈની હોડી પણ ડૂબી નથી. નહીં ડૂબી ને ના, એટલામાં ક્યાંય નહીં. કોઈ વસ્તુ નહીં. દ્વારકા વાળા બહુ એમ રાખે હો ભાઈ. મંદિરની બાજુમાં એક વિજય મંદિર આવેલું છે. તે શંકર ભગવાનનું છે અને કુશેશ્વર મહાદેવનું અહીં મંદિર આવેલું છે. તો આપણે ક્યાં જઈએ અને આ બાપાને પૂછીશું કે આ મંદિરની સ્થાપના ક્યારે થઈ હતી અને કોને બનાવ્યું હતું. બાપા આ મંદિરને કોને બનાવ્યું હતું? એ ટસમાં બી નહીં મોંઘવાર કાળા મઠવાળા. એ મામનગીરી બાપુ હતા. મામનગીરી બાપુ. હા, આગળ તો બાપુ મામનગીરી બાપુ હતા. અહીંયા આવું કઈ નતું ભાઈ. ખાલી મંદિર જ હતું. આ શિવલિંગની સ્થાપના તે બાપુએ કરી. હા, એ બાપુએ કર્યું. હમ આ લિંગ પહેલાની છે. આ લિંગ છે. બહુ જ. હવે તો લિંગ મોટું આવે તો આ લિંગ પહેલાની છે. બહુ જૂના સમયની. બહુ જૂના સમયની. એ લિંગને બતાવી. તો મિત્રો આ તે શિવલિંગ છે. હવે જૂના સમયની છે. થોડા દૂર જઈએ તો ત્યાં હનુમાન બાપાનું મંદિર છે. આગળ જોઈએ તો ત્યાં માતાજીના મંદિર આવેલા છે. અહીં હરસિદ્ધિ માતાજીનું મંદિર આવેલું છે. તો આપણે માતાજીના દર્શન કરીએ